વિદ્યાર્થી મિત્રો, તમારું મારી ચેનલ સ્ટડી 09 પર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, બેલ આઇકન કોલ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ગમે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિડીયો। હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તમારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી 09 પર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 6માં પાર્ટ 6 લઈને આવ્યા છે। પાર્ટ 6 એટલે કે આપણે આના પહેલાં 5 વિડીયો આપણી ચેનલ પર અપલોડ થઈ ગયા છે, તમે જરૂરથી જોજો, ઓકે। ને આપણે ચેપ્ટર 6નો લાસ્ટ વિડીયો થવાનો છે, કારણ કે આજે આપણું ચેપ્ટર સંપૂર્ણ પૂરું થવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ડાયરેક્ટ વિડીયો જોતા હોય તો પ્લીઝ મારી ચેનલમાં જઈને પ્લીઝ પ્લેલિસ્ટમાં આખા બધા 6 વિડીયોના લેક્ચર્સ આવી જવાના છે, ઓકે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ આજનું ભણવાનું। આજે આપણે લાસ્ટ ટોપિક ભણવાના છીએ અલ્પહસ્તક ઇજારો। તો તેનો અર્થ શું છે? અલ્પહસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહે છે। શું કહે છે? ઓલિગોપોલી। વિદ્યાર્થી મિત્રો, કોઈ અલગ જ નામ છે, ઓકે। ને તે ગ્રીક ભાષાનો છે। આના પહેલાં પણ એક પેલો શબ્દ આવેલો, તે પણ ગ્રીક ભાષાનો હતો, ઓકે। પછી છે જે બે શબ્દોનો બનેલો છે, ઓલિગોસ અને પોલિન્ડર, ઓકે। પોલિન, જેમાં ઓલિગોસ એટલે અલ્પ અથવા થોડો, ને પોલિન એટલે કે વેચનાર। આમ ઓલિપોલીનો અર્થ અલ્પ ઉત્પાદન કે વેચવાનું બજાર થાય છે। વિદ્યાર્થી મિત્રો, માઇક થોડું બગડેલું છે, આથી વિદ્યાર્થી મિત્રો અવાજ થોડો અટકાઈને કપાઈને આવશો, કે આ બજારમાં હરીફાઈનું પ્રમાણિત વર્ગ કક્ષા હોય છે। આપણે વ્યાખ્યા જોઈશું તેની। વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ ખાલી આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો, અને આ વિડીયોને તમારા સાથે મિત્રોની સાથે શેર કરી દેજો વિડીયોની લિંકને। વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ હવે અમારા ચેનલ પર બધા જ વિષયના બધા વિડીયો અપલોડ થયા છે, તમે જોઈ શકો છો, ઓકે। ને વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી બન્યા રહેજો। આજે તમને છેલ્લે કંઈ મજાની વાત કહેવાની છે, સરપ્રાઈઝ છે, એટલે આ વિડીયોને છેલ્લે સુધી જોજો। પહેલું તો છે પ્રોફેસર સ્ટીગલના મતે। વિદ્યાર્થી મિત્રો, આમનો ફોટો આપણે આગળ જોઈ ગયા છે। અલ્પહસ્તક ઇજારાઓ એ એવી પદસ્થ વર્ત છે જેમાં પેઢી પોતાની બજાર અંગેની વાત પોતાના હરીફાઈનું અંદાજ વર્તન થકાના આધારે બનાવે છે। પછી બીજું છે બોમલના મતે। વિદ્યાર્થી મિત્રો, આ વાળ વગરના છે તે બોમલ છે। અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનાર પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે કોઈ કિંમતને અસર પહોંચાડે છે। વિદ્યાર્થી મિત્રો, આમાં એવું કહે છે કે બજારમાં કંઈ અલગ અલગ જ છે, જેમ કે જગદીશ ફરસાણ, તે કેટલું મોટી છે તેની શાખ, ને તે જેટલી કિંમત આપે છે તેટલા લોકો વેચાણ ખરીદી કરે જ છે। તમે માત્ર સમોસો બી લેવા જશો ને વિદ્યાર્થી મિત્રો, 50 રૂપિયાનો એક સમોસો આવશે, પણ તેની દરેક તેનું નામ મોટું છે, ઓકે। પછી તે લક્ષણો અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો જોઈશું આપણે। તો તેમાં પહેલું છે અલ્પ વેચનાર અને અસંખ્યાથી ખરીદનાર, એટલે થોડા વેચનારા ને વધુ ખરીદનારા। આ બજારમાં ઉત્પાદકે વેચાણ અલ્પ સંખ્યામાં હોય છે। અહીં પેઢીઓની સંખ્યામાં ખૂબ જ મર્યાદિત હોય છે। સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 થી વધુ અને 10 થી 20 સુધી મર્યાદિત હોય છે, જેને કારણે અલ્પ વેચનારા બજાર પર ઇજારાશાહી પ્રકારનો કાબૂ ધરાવે છે, પરંતુ ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી। એટલે ઉદાહરણ તરીકે મારુતિ સુઝુકીની કાર, ને તેમાં માત્ર વર્ષમાં 500 કે 5000 જ ખુલતી હોય, ને આપણે વધુ હોન્ડાની કારો 500,000 જ બનતી હોય મહિનામાં, બટ ખરીદનારા એટલા ડિમાન્ડ એટલી કરે છે ને તો નથી થતું, એટલે થોડા વેચનારા છે ને બહુ બધું ખરીદનારા છે। પહેલું ખબર પડી ગયું। બીજું લક્ષણ સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ। શું? સમાન ગુણી કે
નજીકની અવેજી વસ્તુ. અલ્પ હસ્તક જારાવાળા બજારમાં સમાન ગુણની અથવા નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન વેચાણ કરવામાં આવે છે. એટલે સમાન ગુણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું કે સોડા છે અલગ અલગ પ્રકારની છે, શું ગુણ સમાન છે ને એક જ છે. અને અવેજી એટલે કે અમે ફેન્ટા સોડા પીતા તો તેના બદલામાં કોકોકોલા. પછી છે જ્યારે બજારની પેઢીઓમાં સમાન ગુણની વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે બજારને પૂર્ણ અલ્પ ઇજારો કહેવાય છે. પછી ઉદાહરણ તરીકે મીઠું, પછી છે ચાવલ વગેરે. જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે તો ત્યારે બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારાવાળું કહે છે. એટલે એવું કહે છે ઠંડુ, ઉદાહરણ તરીકે ઠંડુ પીનું બજાર, મોટરસાયકલ. એટલે કે એવું કહે છે કે જો અલગ અલગ કરતા હોય ને તો બધું આગળ પડે. અવેજી વસ્તુ એટલે એ જ કે વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ ઘીને બદલે તાવડું ઘી વાપરે તેને અલ્પ વસ્તુ કહે છે. પછી છે ત્રીજું, પેઢીઓનો પ્રવેશ. જો બજારમાં મુક્ત અલ્પ હસ્તક ઇજારોમાં પ્રવર્તમાન હોય તો બજારમાં નવી પેઢીઓ માટે પ્રવેશ તો મુક્ત હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો બજાર વધારે ઉપર હોય તો પ્રવેશ મુક્ત હોય છે. પછી બીજું છે જ્યારે બજારમાં પ્રવર્તક બંધુઓનો અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે બજારમાં નવી પેઢીઓ પ્રવેશી બંધુ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો વધારે બજાર બંધ હોય ને, સારું ન ચાલતું હોય તો પ્રવેશ ન હોય. પછી આપણે આગળ ચોથું લક્ષણ જોઈશું તો વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે કે વસ્તુનો વેચાણ માટે થતા ખર્ચો. અલ્પ હસ્તક ઇજારામાં હરીફાઈ ખૂબ જ પ્રવર્તન હોવાથી વેચાણ ખર્ચ ખૂબ ઉપયોગી છે. આ બજારમાં ઉત્પાદકો વેપારીઓની મર્યાદા સુસંખ્ય આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે કાર ઉત્પાદકો, લેન્સમેન્ટ ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો ને જાહેરાતનું ઉત્પાદકો. કે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ જોઈશું આપણે હું છે પછી પરસ્પર અવલંબન. એકબીજા પર આધારિત. અહીં ઉત્પાદકોની સંખ્યા ઓછી હોવાના કારણે એકબીજા પર જરૂરી માહિતી રાખી શકે છે. ઉદાહરણ તરીકે કાર ઉત્પાદકો ટેલિવિઝન ઉત્પાદકો કરીને વેચાણ માટેની પેઢી માટે વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તા પર ઊંડો પ્રભાવ પાડી શકાય છે કે તેમની પાસે હવે ઓનલાઈનના લીધે વધુ આગળ વધશે. પછી છઠ્ઠું છે વિદ્યાર્થી મિત્રો કે કર્કમંદ ચુસ્તા એટલે કે ખાંચાવાળી માંગ રેખા. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે. તમને 3 માર્કમાં પૂછવાની શક્યતા છે. તેમાં જે અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા ઓછી હોય છે અને પેઢી પર પરસ્પર લંબી હોય છે, જેના કારણે જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના વિનિમયમાં અનુસાર અન્ય પેઢીની વસ્તુની કર્કમંદ સરખામણીમાં આપેટીની વસ્તુ બનાવે તો વસ્તુની માંગ વધારે થશે અને ફરક એની માંગમાં ઘટાડો થશે. વિદ્યાર્થી મિત્રો, એના કરતાં તમે આ ખાલી ચાટજો. ઓએક્સ ધરી પર વસ્તુની માંગ આપેલી છે. શું આપેલી છે વિદ્યાર્થી મિત્રો? વસ્તુની માંગ દર્શાવેલી છે. આપણે તે મહત્ત્વનું છે. પછી ઓ વાય પર વસ્તુની કિંમત છે. ધારો કે હવે આપણે લઈએ કે આ ડી જે છે ને, ડી ત્યાં હવે માની લઈએ કે 50 છે. વસ્તુની માંગ 50 રાખી છે અને વસ્તુની કિંમત જેમ ઉપર જે છે 80 રાખી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બંને વચ્ચે આમ જે જોઈન્ટ થશે ને તો જે એક ખાંચો પડશે. આમ માંગ રેખા નીચેની તરફ ઊંડો ઢાળ છે, ઋણ ઢાળ બાજુ છે, તો જ્યાં મળશે ને ત્યાં ધાચો પડશે, એને ખાંચો કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણે હવે આ ઇકોનોમિક્સનું ચેપ્ટર 6 પૂરું કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આગળના વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો. હવે મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો કોઈ બીજા સબ્જેક્ટના વિડીયો સાથે. ઓકે, ત્યાં સુધી આવજો. ને જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.